હેલો ગાઈસ, વેલકમ બેક. આજે આપણે જે અગેન્સ્ટ ધ ઓડ્સ જે આપણું લેસન છે એના જે અંતિમ ચરણમાં આપણે કહેવું હોય ને તો હાવ પહોંચી ગયા એવું કહી શકાય. કેમ કે પહેલાં આપણે જે આખું રેલવે સ્ટેશન વિશેનું જોયું, ત્યારબાદ જે સીતાપુષ્પની અંદર લાઇટ કઈ રીતના આવી એના વિશે ડિસ્કશન કર્યું. હવે આ લેસનનો લાસ્ટ પાર્ટ છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. હવે લાઇબ્રેરી છે એ ખાસ કરીને કોના માટે છે એની ઉપર ચાલી જે બ્રીફ સમરી છે એવું તમને કહી દઉં. લાઈક આપણે બધાને ખબર છે કે પહેલાના સમયમાં છે એ સ્ત્રીઓને કેટલું માન આપવામાં ના આવતું, કે સ્ત્રીઓને શું કરવાનું તો ઘરની અંદર રહેવાનું ને છોકરા મોટા કરવાના. ઇન શોર્ટમાં આપણે કેવું હોય આપણે કહી શકાય. પણ જે દિવસે ને દિવસે જે ફેરફારો આવતા ગયા અને સ્ત્રીઓમાં પણ પુરુષ સમક્ષ જ જે શક્તિ છે એ રહેલી છે એના વિશે અને ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણ વિશેની જે વાત છે આ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર જે કરવામાં આવેલી છે, જે ક્યાં આવેલી છે તો કે કેરલાની અંદર આવેલી છે. તો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે છે એ લેસનની શરૂઆત કરી. શું કહે છે તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. In Kerala, the Palakkad District Public Library has been set up and running since September 2013. શું કહે છે કે કેરેલાની અંદર છે જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એ રહેલી છે. ક્યારથી રહેલી છે તો કે 2013 થી. સેટઅપ એટલે શું થશે તો કે સ્થાપના થઈ. શું થશે? સ્થાપના થઈ. કેવું હોય તો કહી શકાય. શું કહેવાય તો કે સ્થાપના થઈ. કલર થોડોક મોટો થઈ ગયો, નાનો કરી નાખ્યો આપણે. શું કે છે તો કે એની સ્થાપના છે એ સપ્ટેમ્બર 2013 ની અંદર થઈ હતી અને હજી પણ છે એ ચાલુ જ છે. આગળ શું કે છે? It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. શું કે છે? તે ખૂબ જ છે એ સરસ મજાની મોડર્ન લાઇબ્રેરી છે. મોડર્ન લાઇબ્રેરી મતલબ કે જે અત્યાધુનિક લાઇબ્રેરી જેને આપણે કહીએ ને તે આપણી ભાષામાં કેવું હોય તો કે એસી વાળી લાઇબ્રેરી, જ્યાં છે સારામાં સારી સુવિધાઓ હોય, સાથે સાથે બધા પુસ્તકો પણ મળી રહેતા હોય તે કેન્દ્ર છે. કોનું કેન્દ્ર છે તો કે ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે શું થાય તો કે માહિતી. ઇન્ફોર્મેશન એટલે શું થશે તો કે માહિતી. ત્યારબાદ નોલેજ. નોલેજ એટલે શું થશે? જ્ઞાન. વિઝડમ એટલે શું થશે? વિઝડમના ઘણા બધા અર્થ થાય. વિદ્વતા તમે કયો, સમજણ તમે કયો, ડહાપણ તમે કયો, જે બી તમને જે ઠીક લાગે તમે યાદ રાખી શકો. કલ્ચરલ એક્ટિવિટીઝ મતલબ કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ. રિસર્ચ એટલે શું થશે તો કે સંશોધન. શું થશે? સંશોધન. શું થશે? સંશોધન. અને લાસ્ટમાં શું કહે છે? રેફરન્સ. રેફરન્સ એટલે શું થશે તો કે સંદર્ભ. ખાસ કરીને યાદ રાખજો, રિસર્ચમાં અને રેફરન્સમાં બેનમાં આડાવરું થઈ જાય નહીં. રિસર્ચ એટલે સંશોધન થશે અને રેફરન્સ એટલે શું થશે તો કે સંદર્ભ થશે. શું કહે છે કે તે ખૂબ જ એવી છે એ સરસ મજાની આધુનિક લાઇબ્રેરી છે કે જે કેન્દ્ર છે. કોનું કેન્દ્ર છે તો એક તો માહિતીનું છે, જ્ઞાનનું છે, વિદ્વતા અથવા તો સમજણનું છે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું છે, સંશોધન માટેનું છે અને સંદર્ભ માટેનું પણ છે. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે વાહ છે એ ભાઈ ભૂતકાળમાં મહાન રાજા થઈ ગયા હતા, અથવા તો મહાન રાણી છે એ ભૂતકાળમાં થઈ ગયા હતા, તો એના માટેના કંઈક પુરાવા તો આપણી પાસે હોવા જોઈએ ને. તો એ પુરાવા છે એક બુક તરીકે કોણ કહી શકાય તો કે જે બુક હોય એને આપણે સંદર્ભ તરીકે લઈ શકાય, કે જેના કારણે આપણને ખબર પડે કે ભાઈ આ છે મહાન રાજા અથવા તો મહાન રાણી છે એ સમયમાં થઈ ગયા હતા. તમે કે હું એ સમયમાં હતા નહીં, પણ ખબર કઈ રીતના પડે? જે અલગ અલગ શિલાલેખો હોય, અભિલેખો હોય, અથવા તો જે આ પુસ્તકોની રચના થઈ હોય એના મારફતે જ આપણને ફક્ત ને ફક્ત ખબર પડતા હોય છે. આગળ શું કહે છે? પણ it has recently been in news for different reason. પણ હાલમાં જે છે કંઈક અલગ કારણોના કારણે છે એ ન્યૂઝમાં છે. શું કહે? લાઇમલાઇટમાં છે એ આ લાઇબ્રેરીને કારણે છે ને, કે ભાઈ આ સરસ મજાની છે માહિતી મળે ને જ્ઞાન મળે ને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ થાય. પણ
કંઈક અલગ જ કારણસર છે એ અત્યારે ન્યૂઝમાં રહેલી છે. શું કે છે? A third of its 1000 members are women. શું કે છે? જેની 1000ની સંખ્યા છે એમાંથી ત્રીજા ભાગની સંખ્યા કોની છે? તો કે સ્ત્રીઓનું છે. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે 1000 છે એ સ્ત્રીઓ છે, તેને 3 વડે ભાગ નાખવાનું, તો ત્રીજા ભાગની કોણ થશે? તો કે સ્ત્રીઓ થશે. ખાસ યાદ રાખવાનું, જો અહીંયા આર આવ્યું, ઘણા બધા હોશિયાર હશે ને ખબર હશે કેમ આર આવ્યું હોય, પણ જે મારા જેવા નબળા વિદ્યાર્થીઓ હોય એને ખબર પડવા જોઈએ. અહીંયા જુઓ, વિમેન આપેલું, શું આપેલું છે? વિમેન આપેલું છે. અહીંયા ઈ અને એનો જ ફેર છે. અહીંયા ઈ આપેલું છે ને એટલે આર આવ્યું, પણ જો અહીંયા એ આપેલું હોત તો શું આવત? તો કે ઈ જાવ. સમજાય? ભલે આગળ છે મેમ્બર્સ આપેલું છે એટલે આપણે ઓટોમેટિક ખબર પડી જાય કે આ છે એ બહુવચનમાં જ છે, પણ એમને પણ આપણને ખબર હોવા જોઈએ. આગળ શું કહે છે? These women, supported by the shared space the library offered them, launched a women's unit in February 2014. શું કહે છે? કે આ સ્ત્રીઓને છે સપોર્ટ કરવામાં આવે છે. કઈ રીતના સપોર્ટ કરવામાં આવે છે? તો કે by the shared space the library offered them, કે લાઇબ્રેરી દ્વારા છે એના માટે ચોક્કસ પ્રકારની જગ્યા છે એને આપવામાં આવેલી છે કે ભાઈ એટલી જગ્યા છે તો એ ફક્ત ને ફક્ત છે એ સ્ત્રીઓ માટે જ હશે, બીજા કોઈ પણ છે એનો ઉપયોગ કરી શકશે નહીં. કોઈ પણ મતલબ કે જે પુરુષો છે એનો ઉપયોગ કરી શકશે નહીં. આગળ શું કહે છે? Launch a women's unit in February 2014, કે ફેબ્રુઆરી 2014 ની અંદર છે એક સ્ત્રીઓની આખી એક ટીમ પણ છે એની લોન્ચ કરી હતી. એની એટલે કોને? તો કે જે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી જે છે એની વાત થાય છે. ફેબ્રુઆરી 2014 જે આપણું અહીંયા થયું, અહીંયા સુધી આખું ભેગું થી ગુજરાતી હું તમને કહી દઉં એટલે તમને ખબર પડે. શું કે છે? કે કેરેલાની અંદર છે એક પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી જે છે એની સપ્ટેમ્બર 2013માં સ્થાપના થઈ હતી અને હજી પણ તે ચાલુ છે. આ એક જ ખૂબ જ સરસ મજાની અત્યાધુનિક લાઇબ્રેરી છે જે કેન્દ્ર છે. કોનું કેન્દ્ર છે? તો કે માહિતી, જ્ઞાન, વિદ્વતો અથવા તો સમજણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને રેફરન્સીસનું જે છે એ કેન્દ્ર છે. પણ હાલના સમયમાં છે કંઈક અલગ જ કારણના કારણે છે એ ન્યૂઝમાં રહેલી છે. શું એનું કારણ છે? તો કે તેની 1000માંથી ત્રીજા ભાગની જે સભ્યો છે એ મેમ્બર છે એ કોણ છે? તો કે સ્ત્રીઓ છે રહેલી છે. કે આ સ્ત્રીઓ જે છે એને સપોર્ટ કરવામાં આવે છે. કઈ રીતના? તો કે લાઇબ્રેરીની અંદર છે એને ચોક્કસ પ્રકારની એક જગ્યા પાડવામાં આવેલી છે અને સ્ત્રીઓ જે છે એનું એક યુનિટ પણ છે ફેબ્રુઆરી 2014ની અંદર છે એની સ્થાપના કરવામાં આવેલી હતી. આટલી વસ્તુ ક્લિયર થઈ. જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એની સ્થાપના ક્યારે થઈ? તો કે સપ્ટેમ્બર 2013માં, અને વુમેન્સનું યુનિટ છે ક્યારે આવ્યું? તો કે ફેબ્રુઆરી 2014માં. તો જે અમુક સાલ આપેલી હોય એ આપણે યાદ રાખવી કે જેના કારણે છે એ ક્યારેક ઇન કેસમાં આપણને પૂછાઈ જાય તો આપણું ખોટું પડે નહીં ને આપણને યાદ હોય. આગળ શું કહે છે? The unit got together to discuss methods of empowering women. શું કહે છે? જે આખું યુનિટ છે એક સમિતિ છે, ગોટ ટુગેધર મતલબ કે તેઓ ભેગા થાય છે કેના માટે? ટુ ડિસ્કસ કરવું એટલે શું થશે બાળકો? તો કે ચર્ચા કરવી. શું થશે? ચર્ચા કરવી. કેવાની ચર્ચા કરે છે? તો કે મેથડ્સ એટલે શું થાય? રીતો, પદ્ધતિઓ, તમે જે બી કહો એ તમે કહી શકો. કેની પદ્ધતિઓ? તો કે એમ્પાવરિંગ વુમેન, કે સ્ત્રી સશક્તિકરણ માટેની જે અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ રીતો છે એની ચર્ચા કરવા માટે આખું યુનિટ છે એ ભેગું થાય છે. આગળ શું કહે છે? The library opened its hall for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. શું કહે છે? કે લાઇબ્રેરી છે એ પોતાનો હોલ છે એ ખુલ્લો રાખે છે. કોના માટે? તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે. કે ફિલ્મ જે છે એક બતાવવાનું હોય કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ ઉપર કઈ રીતના આપણે આગળ આવી શકીએ ને એને લગતું કોઈ ફિલ્મ હોય અથવા તો એના સિવાય પણ હોય તો એના માટે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ,
કે ઘરને લગતી જે હોમ ઇકોનોમિક્સ જે આખી છે એના માટેના વર્કશોપ એટલે કે સેમિનારનું આયોજન કરવામાં આવે, અથવા તો ગાર્ડનિંગ મતલબ કે નાના નાના છોડ છે તો એનો ઉછેર છે એ કઈ રીતના કરવો. ત્યારબાદ શું કે છે, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ, બાળકની છે એ સાર સંભાળ કઈ રીતના રાખવી, અથવા તો કોઈ કળાવ, આર્ટ્સ એટલે શું થશે તો કળાવ. આપણે એમ થાય કે બાળક છે ને જ્યારે એના બાળપણનો મોટા ભાગનો સમય છે ને એ કોની સાથે વ્યતીત કરતો હોય, એની માતા છે ને એની સાથે. કેમ કે એક માં જે છે ને એ જેવા સંસ્કારો એને બાળકને આપી શકે ને એવું કોઈ બી પર્સન છે એને આપી શકતું નથી. ભલે હાલના સમયમાં એવું બનતું જાય છે કે ભાઈ દિવસે ને દિવસે છે એ કહેવત છે કે ભાઈ મારી છોરી છે એ છોરોથી કમ નથી. આઈ અગ્રી ધેટ, આઈ એક્સેપ્ટ ઓલ્સો. પણ સેમ એ જ જગ્યાએ જ્યારે એના બાળકને છે એના મમ્મી અથવા તો પપ્પા, હું બેયની વાત કરું છું, એકની વાત કરતો નથી, મમ્મી અથવા તો પપ્પા બે છે એની જરૂર હોય ત્યારે વાસ્તવિકતામાં તેઓની સાથે હોય છે. ભલે હજી રૂરલ લેવલે મતલબ કે ગ્રામીણ લેવલે છે હજી છે એ સાથે જોવા મળે, પણ જ્યારે છે સ્ત્રી કોઈ જગ્યાએ જોબ કરતી હોય ત્યારે એનું ભરણ પોષણ અથવા તો એનો જે આખો ઉછેર છે એ કોણ કરે? તો કે ન્યાય જે મેડ હોય, મેડ મતલબ કે કામવાળી બાઈ હોય, અથવા તો એના દાદા અથવા તો દાદી અથવા તો એના નાની. શા માટે? કેમ કે એને છે ત્યારે એનું ઓફિસનું કામ હોય, એમાં સ્ત્રી હોય તો પણ ભલા અને પુરુષ હોય તો પણ ભલા. આ છે એ સમાજની કડવી વાસ્તવિકતા છે. આપણે કહેતા હોય ને કે ભાઈ પાણીપુરી ખાઈને કે દાબેલી ખાઈને મહારાણા પ્રતાપ ને શિવાજી મહારાજ ના એના માટે કેટલા ને કેટલા બલિદાનો આપવા પડતા હોય ત્યારે એવા બાળકોનો જન્મ થાય. પણ બાળકનો ઉછેર જ જે છે કામવાળી દ્વારા થાય છે, અથવા તો કોઈ એવા પર્સન દ્વારા જાય છે કે જેની સાથે તે કનેક્ટ રહેતા નથી. પછી મોટા થાય એટલે શું કહે, મારા છોકરાએ અમને મૂકી દીધો, અમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા. તો ભાઈ વૃદ્ધાશ્રમમાં જ મૂકવા આવે ને. જે સમયે છે એના બાળકને છે એની જરૂર હતી ત્યારે છે ના કરે, નો ડાઉટ. એને 500 રૂપિયાની જે રમકડું જોતું હશે ત્યાં 5000નું લેવા જશે. પણ બધી વસ્તુ છે એ ફિઝિકલ નીડ નથી હોતી. બાળક છે ઇમોશનલી રીતના પણ એના પેરેન્ટ્સ સાથે કનેક્ટ થશે તો ને તો જ એનો સંપૂર્ણ વિકાસ થશે, બાકી નહીં થાય. ખાલી ને ખાલી પૈસા છે એ આ દુનિયામાં છે નહીં. જે હકીકતે જે ફેમિલીનો પ્રેમ છે એ પણ બાળકને એની એટલી જ જરૂર હોય છે. નો ડાઉટ ઘણાને એવું થશે કે સાહેબે છે એનું રામ પુરાણ ચાલુ કરી દીધું, પણ આ કડવી વાસ્તવિકતા છે જે સમાજમાં તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે. અને નહીં જોયું હોય તો અમારા લેક્ચર જોયા પછી જ્યારે પણ તમે આવું જોશો ત્યારે તમને થશે કે ના ભાઈ જે સર કહેતા હતા એ સાચી વાત હતી. ચલો આગળ આપણે વધી જઈએ. આમાં આપણે આગળ નથી રહેવું. શું કહે છે આગળ? તો કે બાળકની સાર સંભાળ અને કોઈ નવીન કળાઓ છે. એન્ડ ફોર વુમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કન્ફ્લિક્ટ. કન્ફ્લિક્ટ એટલે શું થશે? કન્ફ્લિક્ટ એટલે શું થશે? તો કે તકરારો. તકરાર તમે કયો, વિવાદ કયો, અહીંયા લખ નાખો વરી પાછા સાહેબ અહીંયા કાં લખ્યું. સિમિલર વર્ડ કેવો હોય તો શું થાય? તો કે પ્રોબ્લેમ છે એનું સિમિલર વર્ડ થશે. સેમ જ જગ્યાએ છે કેવું હોય તો કે ઇસ્યુ. આને જઈ મારાથી કંઈક ને કંઈક ઇસ્યુ જ હોય છે. શું કે છે? સ્ત્રીઓ છે એને મદદ મળશે કેમાં? તો કે નિવારણ લાવવામાં. શું નિવારણ લાવવામાં? તો કે ફેમિલી કન્ફ્લિક્ટ મતલબ કે જે કુટુંબની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવામાં એને મદદ મળશે. એના માટે એને શીખવવામાં આવશે કે ભાઈ આ પ્રકારની જો સિચ્યુએશન આવે કે આ પ્રકારની પરિસ્થિતિ આવે તો એ કઈ રીતના આમાંથી બહાર આવી શકે. લીગલ ડિસ્પ્યુટ એટલે શું થાય? તો કે કાયદાકીય વિવાદો. શું થશે? કાયદાકીય વિવાદો. ફોર એક્ઝામ્પલ, હસબેન્ડે છે એના સ્ત્રીને એક ઝાપટ મારી. શું કર્યું? એક ઝાપટ મારી. તો હસબેન્ડ સામે છે એ કઈ કલમ લાગશે? કે ભાઈ હેરેસ કર્યું અથવા તો એને ટોર્ચર કર્યું તો એના ઉપર છે કઈ કલમ લાગશે? સ્ત્રીને ન્યાય કઈ રીતના મળશે? એના વિશેની વાત છે આખી કેમાં આવશે? લીગલ ડિસ્પ્યુટની અંદર આવશે. અને લાસ્ટમાં શું કે છે? પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ મતલબ કે વ્યાવસાયિક કોઈ પ્રોબ્લેમ થશે, વ્યાવસાયિક સમસ્યાઓ થશે તો એનું પણ નિરાકરણ લાવવામાં મદદ કરી શકશે. પ્રોફેશનલ પ્રોબ્લેમ મતલબ કે શું થયું? ફોર એક્ઝામ્પલ માની લો કોઈ સ્ત્રી છે એને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો,
એને ખબર નથી કે ભાઈ કઈ રીતના હું છે મારો બિઝનેસ સ્ટાર્ટ કરી શકું, તો એના માટેના જે એના પ્રશ્નોનું નિરાકરણ છે ને એ કોની અંદર આવશે, તો કે પ્રોફેશનલ પ્રોબ્લેમ છે એની અંદર આવશે. આગળ શું કહે છે, The secretary of the library pointed out that through reading, women would realize their own strength and force a unity. શું કહે છે, The secretary of the library, કે લાઇબ્રેરીના જે સેક્રેટરી છે એ પોઈન્ટ આઉટ કરે છે કે માર્ક કરે છે, શું કરે છે, થ્રુ ધ લાઇબ્રેરી, થ્રુ રીડિંગ, વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, કે વાંચન દ્વારા છે સ્ત્રીઓ છે એ પોતાની છે એની શક્તિ અંદર કઈ રહેલી છે એને ખબર પડશે. જો વાંચન કરશે તો ને તો જ એને ખબર પડશે કે મારી અંદર પણ આ શક્તિ રહેલી છે. ભગવાન છે ઈચ એન્ડ એવરી પર્સનને છે કંઈક ને કંઈક શક્તિ આપેલી છે. એમને એમ છે આ દુનિયામાં છે કંઈ ટાણા કાઢવા માટે કોઈને ભગવાને મોકલ્યા નથી. કંઈક ને કંઈક સ્પેશિયલ વસ્તુ છે ભગવાને એમાં આપેલી જ હોય છે. પણ એ સ્પેશિયલ વસ્તુ કઈ છે એ ફાઇન્ડ આઉટ કરવી કોના ઉપર છે, તો કે આપણા ઉપર છે. કે જે વાંચન કરશે શું થશે, તો કે એની શક્તિ વિશે ખબર પડશે. એન્ડ ફોર્જ અ યુનિટી, એકતા છે આખે આખી સ્થાપિત કરશે. ફોર્જ એટલે શું થાય, તો કે બનાવવું. ફોર્જ એટલે શું થશે, તો કે બનાવવું. આ ફોર્જ જે છે ફોર્જનો ઉપયોગ શું થશે, બનાવવું. રેડી. આગળ શું કહે છે, ઇટ વોઝ noted that the lending libraries of earlier times are disappearing and the present rural reading rooms were too often full of only male readers. શું કહે છે, લેન્ડિંગ લાઇબ્રેરી, અહીંયા વર્ડ કીધું, શું કીધું, લેન્ડિંગ લાઇબ્રેરીઝ. કેવી લાઇબ્રેરી થશે, તો કે એવી લાઇબ્રેરી કે જે અમુક સમય માટે છે વાચક વર્ગ જે છે અથવા તો વાંચે છે એને વાંચવા માટે છે એ પુસ્તક છે આપશે. કે 4 દિવસ કે 5 દિવસ કે 10 દિવસ જેનો અમુક પર્ટિક્યુલર સમયગાળો આપેલો હશે, એ સમયગાળા પછી એ વાચકે શું કરવાનું રહેશે, એ પુસ્તકને પાછી છે ત્યાં સબમિટ કરાવવાની રહેશે. શું કે છે કે એ છે એ માર્ક કર્યા જેવું છે, કે નોંધ લેવા જેવું છે. શું નોંધ લેવા જેવું છે, તો કે જે પહેલાના સમયની અથવા તો પહેલાના સમયની જે લેન્ડિંગ લાઇબ્રેરી જેટલી હતી, આ ડિસઅપિયરિંગ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ પર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. શું કે છે, જ્યાં લેન્ડિંગ લાઇબ્રેરી હતી જે એ શું થાય છે, ડિસઅપિયરિંગ. ડિસઅપિયરિંગ એટલે શું થાય, તો કે અદ્રશ્ય થવું. શું થશે, અદ્રશ્ય થવું. ડિસઅપિયરિંગ નો સિમિલર વર્ડ શું થશે, તો કે વેનિશ. ઉપયોગ થાય ક્યાં ખબર હે, માની લો કે તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ હારે વાત કરો, તમારા મિત્ર વર્તુળ, ભાઈબંધ, દોસ્તાર, બંધુ, સખા, ગમે એની હારે, અને જ્યારે તમે ભૂલમાં છે નીચેથી ઉપર સ્ક્રોલ કરી દો ત્યારે વેનિશ મોડ છે એ ખુલી જાય. ત્યાં લખેલો હોય વેનિશ એટલે શું થશે, તો કે અદ્રશ્ય થવું. સિમિલર વર્ડ કોનું છે, તો કે ડિસઅપિયરિંગ જે છે એનો સિમિલર વર્ડ છે. સાથે સાથે આ પણ યાદ રાખતું જવું, જો ઇન કેસ તમને આગળ પૂછાઈ જાય તો આપણને બેનિફિટ થઈ જાય. આગળ શું કહે છે, કે જે પહેલાના સમયની જે લેન્ડિંગ લાઇબ્રેરી હતી એ ધીમે ધીમે છે શું થાય છે, અદ્રશ્ય થવા લાગી, મતલબ કે બંધ થવા લાગી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. અને હાલની જે છે એ રૂરલ રીડિંગ રૂમ્સ મતલબ કે ગામડાની લાઇબ્રેરી, શું થશે, ગામડાની લાઇબ્રેરી અથવા તો પુસ્તકાલય વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, કે જે ગામડાની અત્યારે હાલની રીડિંગ રૂમ છે એ ફક્ત ને ફક્ત વારંવાર કોનાથી ભરેલા હોય છે, પુરુષ વાચક વર્ગથી જ ભરેલા હોય છે. બીજા કોઈ પણ એમાં હોતા નથી, કે સ્ત્રીઓને એના માટે કોઈ સ્થાન મળતું નથી. આખે આખા પાછું ગુજરાતી આપણે સમજી લે એટલાનું શું કે છે, કે આખી સમિતિ છે એ ભેગી થાય છે અને ચર્ચા કરે છે. કોના માટેની ચર્ચા કરે છે, તો કે સ્ત્રી સશક્તિકરણ માટેની વિવિધ પદ્ધતિઓ માટેની. આગળ શું કે છે, લાઇબ્રેરી છે એ પોતાનો હોલ ઓપન રાખે છે. કોના માટે, તો કે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, કે હોમ ઇકોનોમી અને ગાર્ડનિંગ માટેના અલગ અલગ સેમિનાર માટે, બાળકની સાર સંભાળ કઈ રીતના લાવવી, અલગ અલગ કળાઓ કઈ રીતના શીખવી. અને આગળ શું કે છે, સ્ત્રીઓ છે એ ફેમિલી તકરાર મતલબ કે ઘરની અંદર જે વિવાદ થતા હોય તે વિવાદમાં છે એનું સમાધાન કઈ રીતના લાવી શકે એના માટે શીખવવામાં આવે છે. લીગલ ડિસ્પ્યુટ તમને મેં કીધું એમ જ, કે જો ઘરવાળે ઝાપટ મારી હોય તો એની જે પત્ની જે હોય છે એનું સોલ્યુશન છે એ કઈ રીતના લાવી શકે, મતલબ કે કાયદાકીય વિવાદ હોય અથવા તો પ્રોફેશનલ પ્રોબ્લેમ મતલબ કે
વ્યાવસાયિક સમસ્યા હોય તો એનું પણ નિરાકરણ લાવી શકે છે. જે લાઇબ્રેરીના સેક્રેટરી હતા એને પોઈન્ટ આઉટ કર્યું. શું કર્યું કે રીડિંગ દ્વારા છે સ્ત્રીઓ છે પોતાની જે શક્તિ રહેલી છે એને સમજી શકશે અને શું કરી શકશે, એક આખી એકતા અથવા તો યુનિટી છે એ બનાવી શકશે. આગળ શું કહે છે, એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે શું ધ્યાનમાં લેવા જેવું છે કે પહેલાના સમયની જે લેન્ડિંગ લાઇબ્રેરી હતી એ ધીમે ધીમે છે એ શું થવા લાગી છે તો કે અદ્રશ્ય થવા લાગી છે. અને હાલની જે ગામડાની લાઇબ્રેરીઓ છે વારંવાર કોનાથી ભરેલી હોય છે, ફક્ત ને ફક્ત પુરુષ વાચક વર્ગથી જ ભરેલી હોય છે. એટલું ક્લિયર? ચલો આગળ વધીએ. શું કે છે, ધ યુનિટ ડિસ્કસ ધેટ, કે જે આખી સમિતિ હતી આખું ડિસ્કસ કર્યું, ચર્ચા કરી. શું કર્યું કે એટલે કે જો the once well-read women of Kerala continue to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. શું કે છે, યુનિટ જે છે આખું ડિસ્કસ કરતું. શું કરશું તો કે એક સારી છે વાચક વર્ગ ધરાવતી સ્ત્રી છે, સારું જે વાંચન કરતી સ્ત્રી છે, ક્યાંની તો કે કેરેલાની. કેરેલાની એક એજ્યુકેટેડ આપણી ભાષામાં કેવું હોય તો સ્ત્રી છે, કન્ટિન્યુ ટુ સ્કોન્ડર ધેર અવર્સ. સ્કોન્ડર એટલે શું થાય તો કે વ્યતીત કરવું, વ્યતીત કરવું અથવા તો પસાર કરવું. શું થશે, વ્યતીત કરવું અથવા તો પસાર કરવું. આપણી ભાષામાં કેવું હોય તો ટાણું કાઢવું, ટાઈમ પાસ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ તે. શું કહે છે કે જે કેરેલાની એક વાંચન સારામાં સારું વાંચન કરતી સ્ત્રી છે એ પોતાનો સમય છે ક્યાં વ્યતીત કરશે તો કે ટેલિવિઝન, જેને ટીવી કહેવાય. શું કહેવાય, ટીવી. હા, કે ટીવી સામે બેસીને પોતાના કલાકો એ વ્યતીત કરશે તો શું થશે તો કે ઇટ વુડ ઇન્કરેજ, કોને પ્રોત્સાહન આપશે, ઇન્કરેજ કરવું એટલે શું થાય તો કે પ્રોત્સાહિત કરવું. ઇન્કરેજ એટલે શું થાય, પ્રોત્સાહિત કરવું. કોને પ્રોત્સાહિત કરશે તો કે ક્લાઇમેટ. ક્લાઇમેટ એટલે શું થાય તો કે વાતાવરણ. શું થશે, વાતાવરણ. કેવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે, which women are afraid to go out after dark, કે સ્ત્રીઓ છે ડાર્ક મતલબ કે રાત્રિના સમય દરમિયાન છે એ ઘરની બહાર જવું જોઈએ નહીં. નહીં 7 વાગે તો સાતની વાના સાથિયા આવે, અનુપમા આવે, 2-5 છે. ક્યારેક જો આપણે આ ટીમ આવી ગયા હોય ને આપણું ઘરમાં હાલતું ના હોય, આપણે પણ ભેગા જોવા પડતા હોય, એના માટે નામ યાદ છે, બાકી હું એકય જોતો નથી. શું કહે છે તો કે કેરેલાની જે એક સારું વાંચન ધરાવતી સ્ત્રી છે એ પોતાના કલાકો છે ટીવી સામે બેસીને વ્યતીત કરશે તો એક એવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે કે જે છે કેવા વાતાવરણ તો કે જે રાત્રિ દરમિયાન છે સ્ત્રીઓએ બહાર જવું જોઈએ નહીં. So the unit has formulated plans on opening separate reading rooms for women. શું થાય છે, એને છે યુનિટે છે એક ઠરાવ છે એ પસાર કર્યો. શું કર્યું, ઠરાવ અથવા તો ઘડ્યું. શું ઘડ્યું તો કે પ્લાન એટલે કે આયોજન, કાયદો, તમે જે બી કહો. યુનિટે છે એક પ્લાન ઘડ્યો. શું ઘડ્યો, ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. સેપરેટ એટલે કે તો અલગ, સ્ત્રીઓ માટે છે એક અલગ જ રીડિંગ રૂમ છે એ બનાવવાનું છે. એ આ યુનિટી છે એક આખો પ્લાન બનાવ્યો હતો. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshop and reading rooms. શું કહે છે, બેકન એટલે શું થાય તો કે દીવાદાંડી. શું થશે, દીવાદાંડી. દીવાદાંડી ક્યાં હોય તો કે દરિયામાં અથવા તો નદીએ, કે જે છે એની ઊભા છે માર્ગદર્શિત આપતા હોય. શું કહે છે, પલક્કડની જે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એ સ્ટેન્ડ જે દીવાદાંડી જેટલી છે એ ઊંચી છે એ ઊભી છે. શું કરે, એનું કામ શું છે તો કે ઇન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, સ્ત્રીઓના સશક્તિકરણ માટે છે એ ખૂબ છે કામ કરી રહી છે. કોના દ્વારા, થ્રુ એટલે શું થશે તો કે દ્વારા. કોના દ્વારા તો કે ક્લાસીસ આપીને, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા. કે આ બધી એક્ટિવિટી કરવાના કારણે સ્ત્રીઓને છે પોતાની અંદર રહેલી જે શક્તિઓ છે અને જે વાસ્તવિકતામાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે, અત્યાચારમાંથી બહાર કઈ રીતના લાવવું
એનો સામનો કઈ રીતના કરવો એના માટેની છે બધી માહિતી છે એ આ લાઇબ્રેરી છે એ પૂરી પાડે છે. લાસ્ટમાં શું કહે છે, and then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. શું કહે છે, અને ત્યારબાદ છે કોણ છે તો કે પુસ્તકો જે which will provide એટલે કે પૂરું પાડવું. શું પૂરું પાડે છે, the women the strength સ્ત્રીઓને છે એની શક્તિ પૂરી પાડે છે. they need to make good use of these opportunities તેઓએ શું કરવાનું છે, ફક્ત ને ફક્ત સારી રીતના છે આનો ઉપયોગ કરવાનો છે. કોનો ઉપયોગ તો કે ઓપોર્ચ્યુનિટીઝ મતલબ કે તક, બહુવચન છે એટલે તકો રાખી દઈએ આપણે કે જેને આ તકો મળે છે એનો પૂરેપૂરો એનો ઉપયોગ કરવાનો છે. એટલે નાકા ગુજરાતી કરી દો પાછું. શું કહે છે, યુનિટ છે એ ડિસ્કસ કરે છે. શું ડિસ્કસ કરે છે કે જો છે કેરલાની એક સારામાં સારી વાંચન ધરાવતી સ્ત્રી છે પોતાનો સમય છે એ કલાકો ને કલાકો છે ટીવી સામે વ્યતીત કરશે તો એક એવા વાતાવરણને પ્રોત્સાહિત કરશે કે જેમાં સ્ત્રીઓએ છે રાત્રિના દરમિયાન છે બહાર નીકળવું જોઈએ નહીં. આગળ શું કહે છે, જે યુનિટ હતું એની એક પ્લાન બનાવ્યો અથવા તો ઘડ્યો કેના માટેનો તો કે સ્ત્રીઓ માટે એક અલગથી છે રીડિંગ રૂમ હશે. ક્યાં તો કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરીની અંદર. આગળ શું કહે છે, જે પલક્કડની જે લાઇબ્રેરી છે એ દીવાદાંડી સમાન છે. શું માર્ગદર્શિત આપે છે તો કે જે વુમન્સ એમ્પાવર મતલબ કે સ્ત્રી સશક્તિકરણ છે એને હંમેશને માટે પ્રોત્સાહિત કરે છે. કોના દ્વારા તો કે ક્લાસીસ દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા અને રીડિંગ રૂમ્સ દ્વારા છે એ બધાને પ્રોત્સાહિત કરે છે. આગળ શું કહે છે, ત્યારબાદ છે એ પુસ્તકો છે જે સ્ત્રીઓને હકીકતમાં એની શક્તિ શું છે એ પ્રોવાઈડ કરે છે મતલબ કે પૂરી પાડે છે. સ્ત્રીઓએ છે ફક્ત ને ફક્ત જે આ તકો મળે છે એનો પૂરતી રીતના ઉપયોગ કરવાનો છે. આ હતું આપણું ચેપ્ટર પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. જે દિવસે ને દિવસે ઘટનાઓ બની રહી છે કે એજ્યુકેટેડ થાવ પણ વાસ્તવિકતામાં જે રિયલ એજ્યુકેશન છે એ આપવામાં આવે છે. ક્યારેક તમને પણ છે એ પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ હું છે એ સ્કૂલે ભણવા જાઉં છું, 10મા ધોરણનો પેલો પાઠ છે, આ પાઠ ટાંકો કરી લે, એક્ઝામમાં પૂછાશે, હું પૂરેપૂરા માર્ક્સ લઈ લઈશ, મને સારામાં સારા ટકા આવશે, હું ગોલ્ડ મેડાલિસ્ટ બનીશ. શું આ વાસ્તવિકતામાં એજ્યુકેશન છે? તમારે છે તમારી સેલ્ફને છે આ પ્રશ્ન પૂછવો જોઈએ. અને જો તમારી સેલ્ફ એમ કહે કે હા તો વેલ એન્ડ ગુડ, કેમ કે એક સર્ટિફિકેટ છે એ તમારું ક્યારેય પણ શું કહેવાય કેપેબિલિટી છે એ દર્શાવી ના શકે કે ભાઈ આને છે એ 90% આવ્યા તો આ સારામાં સારો વિદ્યાર્થી છે કે હોશિયારમાં હોશિયાર છે અને 50% આવ્યા તો આ નબળો છે, એવું ક્યારે દર્શાવી શકાય નહીં. નો ડાઉટ એની પાસે ઘણા બધા રીઝન પણ હોઈ શકે, પણ એનો મતલબ એમ પણ નતો કે આપણે છે કે પાકું નથી કરવાનું. આપણે બધું વાંચવાનું છે, 10માં સારા ટકા આપણે લેવાના છે, કેમ કે એટ ધ એન્ડ તમારા ટેલેન્ટની સાથે સાથે તમારી માર્કશીટ પણ મેટર કરશે ઇન ફ્યુચર જ્યારે બી તમે જશો ત્યારે. આઈ હોપ સો કે બધાને સમજાઈ ગયું હશે. જો ના સમજાણું હોય તમે મને એની ટાઈમ ક્વેશ્ચન પૂછી શકો. હું નવરો નવરો મતલબ કે જ્યારે બી હું ફ્રી થઈશ ત્યારે તમને એના પૂરેપૂરા આન્સર આપવાના પ્રયાસ કરીશ. ચલો મળીએ આના પછીના નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ટેક કેર, બાય.